નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપણે જ્યારે ખેતીની વાત કરીએ તો ઘણા એક્સપર્ટ એવું માનતા હોય છે કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાઓ એનો એટલો બધો ઉપયોગ થતો હોય છે કે જેની સામે જમીન અને છોડની જરૂરિયાત પૂરી પાડવા માટે કુદરતી જે વ્યવસ્થાઓ છે ને એ તૂટી રહી છે અને એના પરિણામ સ્વરૂપે માનવ સ્વાસ્થ્ય હોય, જમીનનું સ્વાસ્થ્ય હોય, પર્યાવરણ હોય, એ તમામને નુકસાન થાય છે અને કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે. ખેડૂતોને પ્રકૃતિ તરફ પાછા વાળવા માટે ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિને ઝુંબેશ ચાલી રહી છે અને આથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જમીન વિજ્ઞાન વચ્ચે શું સંબંધ છે એ વિષયને અનુરૂપ આજે આપણે વિષય રાખ્યો છે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી. જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે દર વખતની જેમ ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે પી.બી. ખિસ્તરિયા સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ નાયબ ખેતી નિયામક, આત્મા પ્રોજેક્ટ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, ખિસ્તરિયા સાહેબને મળીએ. એ ખૂબ અનુભવી છે, ખૂબ એમની પાસે જ્ઞાન છે અને એમની પાસેથી જાણીએ કે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી આની અંદર શું આપણે માહિતી લઈએ જેથી કરીને આપણને લાભ થાય. કાર્યક્રમની શરૂઆતમાં સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે ખેડૂત મિત્રો. અમારા એક રેગ્યુલર કોલર છે દેવજીભાઈ રાજપૂત, એ દિયોદરથી વાત કરવા માંગે છે. સાહેબ, આપણે એમને સાંભળીએ. નમસ્કાર દેવજીભાઈ. બેન નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે અમારે વિજ્ઞાનની ઢબથી પ્રાકૃતિક ખેતી કરવી છે એની સાહેબ માહિતી કે આપો. ચોક્કસથી સાહેબ. દેવજીભાઈ, આપને ખાસ જણાવું કે આપના જે દિયોદર એટલે કે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠામાં આપણે ડીસા ખાતે આપણું જિલ્લા કક્ષાનું ખેડૂત તાલીમ કેન્દ્ર આવેલું છે અને ત્યાં આપણે આત્મા પ્રોજેક્ટની ઓફિસ આવેલી છે. તો એ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીમાંથી આપણે પ્રાકૃતિક કૃષિ વિશે વૈજ્ઞાનિક માહિતી મેળવી શકશો. આ ઉપરાંત આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી લિખિત પ્રાકૃતિક પુસ્તક છે એ પણ આપણે ત્યાંથી મેળવી અને એમાંથી તમે વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવી શકશો. બરાબર. ખિસ્તરિયા સાહેબ, હવે ધારો કે કોઈ પણ ખેડૂત હોય, એને ખેતી માટે જમીનનું વિજ્ઞાન જાણવું શું કામ જરૂરી હોય છે? ન જાણે તો શું નુકસાન થાય? ખૂબ સરસ. એનો એક વાક્યની અંદર ઉત્તર આપવો હોય તો શા માટે જાણવું જરૂરી છે? તો જમીનને જીવતી રાખવા માટે જમીનનું વિજ્ઞાન જાણવું જરૂરી છે. વિસ્તૃત રીતે થોડી વાત કરું તો આપણા શરીર છે એ શરીરનું જો આપણે વિશે જાણતા હશું, શરીરનું વિજ્ઞાન જાણતા હશું, શરીરના અંગો શું કામ કરે છે એ કામગીરી જાણતા હશું, એને સારી રીતે રાખવા માટે આપણે શું કરવું જોઈએ એ જાણતા હશું ને, તો આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રાખી શકીશું, આપણે ડૉક્ટરોની ઓછી જરૂરિયાત પડશે. સેમ વે એ જ રીતે જમીન છે એ આપણા ખેતી વ્યવસાય સાથે સંકળાયેલું ખૂબ અગત્યનું અંગ છે. એટલે જમીનની અંદર જે વિવિધ પ્રક્રિયાઓ થાય છે, વિવિધ કામગીરી થાય છે, જમીનની અંદર સેન્દ્રીય પદાર્થ શું છે, ઓર્ગેનિક કાર્બન શું છે, જમીનનો પીએચ શું છે, જમીનની અંદર CN રેશિયો કેટલો હોવો જોઈએ, કાર્બન અને નાઇટ્રોજનનો, જમીનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવાણુની કામગીરી શું છે. તો આ બધી પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે અને સારી રીતે મેનેજ કઈ રીતે આપણે કરી શકીએ એ જાણવા માટે જમીનનું વિજ્ઞાન જાણવું ખૂબ જરૂરી છે. સાહેબ, કલ્યાણપુરથી, માફ કરજો આપને વચ્ચે અટકાયા, પણ કલ્યાણપુરથી હીરાભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે. હેલો. હા બેન, મારો પ્રશ્ન એવો છે કે હું દર વખતે આ તમારા કહેવા પ્રમાણે ઊંડી ખેડ કરું છું, બરોબર? અને ખેડ કરવા છતાં હુકારાનો જે પ્રશ્ન છે તો કોઈ પણ તલ વાવો, મગ વાવો, મગફળી વાવો તો પણ હુકારો કાયમી માટે એક દિવસનો મોલ થાય. પણ વીરાભાઈ, ધારો કે તમે કલ્યાણપુરથી બોલી રહ્યા છો તો તમે કઈ ખેતી અત્યારે અપનાવી રહ્યા છો એના વિશે થોડી વાત કરશો? અત્યારે તો તલની ખેતી છે. હા, અને છતાં તમને આ સુકારાનો પ્રોબ્લેમ આવે જ છે? હા, દરેક વખતે ઊંડી ખેડ કરવા છતાં પણ સુકારાનો પ્રશ્ન, ગમે એટલી દવા છંટકાવ આ સમસ્યા ગંભીર છે, તો આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. સાહેબ હીરાભાઈ, અત્યારે ખાસ તો આપણે પ્રાકૃતિક ખેતી સંલગ્ન આપણે અને જમીનના વિજ્ઞાન વિશેનો આજનો
બાબત છે. આપણે ખાસ રોગ જીવાત લગેનો જે કાર્યક્રમ હોય પાક સંરક્ષણ અંગેનો ત્યારે એમાં આપણે માહિતી મેળવી શકશો. બીજું આપણે નજીકના આપણે ખેતીવાડી ખાતાની ઓફિસ અથવા તો ગ્રામ સેવક પાસે તે માહિતી મેળવી શકશો. ટૂંકમાં બીજી આપનો જે પ્રશ્ન છે એના વિશે આપી દઉં કે સુકારોજનો જે પ્રશ્ન છે એ એક જમીનજન્ય ફૂગથી થતો પ્રશ્ન છે. પ્રાકૃતિક ખેતીની અંદર જે આપણે ઉપાયોની અંદર વાત કરીએ તો તમારે એમાં તમે ત્યારે એમ કહો છો કે ઊંડી ખેડ કરું છું, પણ પ્રાકૃતિક ખેતીની અંદર ઊંડી ખેડ કરવાનું નથી. કારણ કે જે સુકારાની ફૂગ છે એને મારવા માટેની જે ફૂગ છે જમીનની અંદર કુદરતી રીતે ડેવલપ થાય છે, એનાથી એનું નિયંત્રણ થાય છે. તો એ નિયંત્રણ કરવા માટે તમે જો પ્રાકૃતિક ખેતી અપનાવશો અને રસાયણોનો ઉપયોગ બંધ કરીને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરશો તો આ સુકારાનો પ્રશ્ન અવશ્ય તમારો હલ થઈ જશે. મને સાહેબ તમારી એ વાત ખૂબ ગમી કે જેમ આપણે શરીર વિશે જાણતા હોઈએ એમ આપણે જમીન વિશે જાણવું પણ જરૂરી છે, એને જીવતી રાખવા માટે. કેટલું સરસ વાક્ય એમણે વાપર્યું સાહેબ. પણ આપની દ્રષ્ટિએ આદર્શ જમીન કોને કહેવાય? ચોક્કસ વૈજ્ઞાનિક પરિભાષાની અંદર વાત કરીએ તો આમ તો આપણે જમીન એટલે આપણે માટી, ખેડૂતો એ કલ્પના કરતા હોય, પણ જમીનને આપણે 4 ભાગની અંદર વેચી શકીએ. એક છે એ એનું પેરેન્ટ મટીરિયલ, મતલબ જે વારસાની અંદર મળેલું છે. આપણે વારસાગત જેમ આપણું શરીર છે એ આપણા મા બાપ તરીકે પૂર્વજો તરફથી વારસાની અંદર મળેલું છે, એની અંદર આપણે કોઈ બહુ મોટો ફેરફાર નથી કરી શકતા જાતે. એ જમીનના બંધારણની અંદર 45% ભાગ છે. બીજો એમાં 5% ભાગ છે એ સેન્દ્રીય પદાર્થ, ઓર્ગેનિક મટીરિયલ, જે આપણે પાકો વાવીએ છીએ એના રેસિડ્યુઓ જમીનની અંદર જાય છે, ભળે છે, સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયાઓ કરે છે, જમીન આપણે ખેડીએ છીએ. જે માનવ હસ્તગત પ્રક્રિયાઓને કારણે ઓર્ગેનિક મેટર, સેન્દ્રીય મટીરિયલ ઓછામાં ઓછી 5% હોવી જોઈએ. બાકીનો જે 50% છે એની અંદર 25% પાણી અને 25% હવા, આ 2 રેશિયો એક સરખો હોવો જોઈએ. હવે જ્યારે આપણે પાણી આપીએ છીએ અથવા તો વરસાદ આવે છે ત્યારે જમીનની અંદર પાણીનું પ્રમાણ વધી જાય છે, અને જ્યારે ડ્રાય પીરિયડ હોય, જ્યારે વરસાદ ના હોય, ઇરિગેશન ના આપેલું હોય, ત્યારે પાણી ઓછું થાય અને હવાનું પ્રમાણ જાળવું છે. આ પાણી અને હવાનું પ્રમાણ છે એ પરમેનન્ટ સ્થિતિ અથવા તો પરમેનન્ટ સ્થિતિની નજીકમાં સતત રહેવું જોઈએ છે. હવે એ ક્યારે થાય કે જ્યારે મેં પેલી વાત કરી કે 5% ઓછામાં ઓછી ઓર્ગેનિક મેટર જમીનની અંદર હોય તો, કારણ કે ઓર્ગેનિક મેટર જેટલી જમીનમાં વધશે એટલે જ્યારે જરૂર પડશે ત્યારે એ પાણીને ગ્રહણ કરશે. ઓર્ગેનિક મેટરને કારણે એની નિતાર શક્તિ વધશે. હજી તો મારે તમારા પાસેથી ઘણું બધું જાણવાનું છે. આપણો કાર્યક્રમ ચાલુ છે, પણ મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી. ગાંધીનગરથી પધારેલા ખિસ્તરીયા સાહેબ ખરેખર ખૂબ સરસ વાત કરી રહ્યા છે, અને એમણે કેટલી સરસ વાત કરી કે જેમ આપણે જન્મ લઈએ છીએ અને શરીર અથવા બંધારણ જીનેટિક એને આપણે બદલી નથી શકતા, પણ જો એમાં કેટલાક તત્વો બદલી નાખીએ તો આપણને જે નુકસાન થાય છે ન થાય. મારા ખ્યાલથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો હલો, આપને અવાજ મળી રહ્યો છે ભાઈ? કનુભાઈ? હલો કનુભાઈને કદાચ અવાજ મળે ત્યાં સુધી આપણે સાહેબ સાથે ચર્ચા કરીએ. સાહેબે સરસ વાત કરી હતી આદર્શ જમીન માટે. સાહેબ હવે જ્યારે તત્વોની વાત આવે તો જ્યારે પણ ઓર્ગેનિક કાર્બન છે એનું પણ બહુ મહત્વ હોય છે, તો એના વિશે પણ થોડોક પ્રકાશ પાડજો કે આ જે જમીન છે એમાં ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું? ઓર્ગેનિક કાર્બન છે ને એ જમીનની ફળદ્રુપતાની પારાશીશી છે. અચ્છા. અને આપણે જ્યારે 1975-70ની આજુબાજુમાં હરિયાળી ક્રાંતિ આવી ત્યારે આપણી જમીનોનો ઓર્ગેનિક કાર્બન 2%થી ઉપર હતો, જેથી કારણે આપણે રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ કર્યો અને સારા પરિણામો મેળવી શક્યા. એ ઘટતા ઘટતા અત્યારે 0.5%ની અંદર આવી ગયો છે. હવે ઓર્ગેનિક કાર્બન છે એ જમીનનું બંધારણની અંદર, સ્ટ્રક્ચરની અંદર સુધારવાનું કામ કરે છે. કોઈ છોડના બંધારણની અંદર 45% જેટલો કાર્બન છે, પરંતુ આ કાર્બન છે એ છોડ જમીનમાંથી લેતો નથી. એ તો હવામાંથી આપણે જે શ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ એમાંથી મેળવે છે.
છોડને આ ઓર્ગેનિક કાર્બનની જરૂરિયાત નથી, પણ જમીનનું બંધારણ જાળવવા માટે ઓર્ગેનિક કાર્બન જરૂરી છે. એક વાત. બીજી વાત આપણે વાત કરી કે આદર્શ જમીનની અંદર 5% ઓર્ગેનિક મેટર હોવી જોઈએ. હવે 5% ઓર્ગેનિક મેટર છે કે નહીં એનું માપ શું? તો એનું માપ છે ઓર્ગેનિક કાર્બન. ઓર્ગેનિક કાર્બન તમે જમીનનું એનાલિસિસ કરાવો અને જેટલો ઓર્ગેનિક કાર્બન આવે એને 2.72 વડે ગુણો તમે, તો આપણી જમીનના અંદર સેન્દ્રીય પદાર્થ ઓર્ગેનિક મેટર કેટલી છે એ ખબર પડે. હવે વિચાર કરો કે આપણે 5% કહીએ છીએ તો એની સામે એનું જો માપ 5% સુધી લઈ જાવી હોય સેન્દ્રીય પદાર્થો જમીનની અંદર ઓર્ગેનિક મેટર, તો ઓછામાં ઓછો 2% ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર હોવો જોઈએ, જે અત્યારે ઘટીને 0.5% નીચે આવી ગયો છે. અને એટલા માટે આપણે જે જમીનની અંદર કુદરતી મટીરિયલ, પેરેન્ટ મટીરિયલ વારસામાં મળેલું બધું પડેલું છે, પણ એ છોડ લઈ શકે એવા સ્વરૂપમાં નથી અને એ સ્વરૂપમાં પરિવર્તિત થતું નથી. એટલે આપણે બહારથી આર્ટિફિશિયલ રાસાયણિક ખાતરોનો બધાનો ઉપયોગ કરવો પડે છે. હવે આપણે માનસિકતા એવી થઈ છે કે રાસાયણિક ખાતરો નાખીએ તો જ ખેતી થઈ શકે, પણ આપણી પાસે 45% તો જમીનની અંદર પડેલું છે, પણ એ 5% નથી એટલે એનો ઉપયોગ થતો નથી. એટલા માટે ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર વધારવો ખાસ જરૂરી છે. બરાબર છે. હું ક્યારની રાહ જોઈ રહી છું. મિત્રો, ઝડપથી ફોન ઉપાડીને વિષયને અનુરૂપ તમારા પ્રશ્ન પૂછો. ક્યારેક કંઈક તકલીફ પડતી હોય ટેકનિકલી તો પણ થોડી ધીરજ રાખવા વિનંતી, અને જલ્દીથી ખિસ્તરિયા સાહેબના જ્ઞાનનો ઉપયોગ કરો. કારણ કે મેં છે ને એક એક્સપર્ટ સાથે જ્યારે વાત કરી હતી આ જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતીને અનુરૂપ, તો સાહેબ મને હ્યુમસ એવો શબ્દ સાંભળવા મળ્યો. આ છે શું? જ્યારે આપણે સેન્દ્રીય ફરીને વાત સેન્દ્રીય પદાર્થો પર હશે. આપણા જે પાક લયા પછી આપણે જે સેન્દ્રીય પદાર્થો છે, છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ છે, આ બધું જ્યારે આપણે જમીનમાં નાખીએ છીએ એ સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટેરિયા દ્વારા વિઘટન પામીને છોડ લઈ શકે એવા સ્વરૂપમાં પદાર્થ બને, જે છેલ્લો પદાર્થ, એનું વિઘટન થતા થતા સળવળ થતા કોહણ, જે છેલ્લો પદાર્થ બને એને હ્યુમસ કહેવામાં આવે છે. હ્યુમસમાંથી સીધા તત્વો રિલીઝ થઈને છોડને ઉપયોગી થાય એવા સ્વરૂપમાં ફેરવાય છે. આને આપણે હ્યુમસ કહીએ છીએ. સંસ્કૃતની અંદર અને ગુજરાતી ભાષાની અંદર એના માટે જીવદ્રવ્ય શબ્દ છે, જે આપણી જમીનને જીવ પૂરો પાડી શકે, જમીનનો આત્મા કહી શકાય હ્યુમસ. બરાબર છે સાહેબ. આ જે CN રેશિયો છે, જેને ઘણા લોકો કા ના ગુણોત્તર એ કહેતા હોય છે, તો સાહેબ એ છે શું? જમીનમાં કેટલો હોવો જોઈએ અને કઈ રીતે હોવો જોઈએ? જી, હ્યુમસનો સાથે સંકળાયેલી બાબત છે. એટલે મિત્રો, હ્યુમસ જમીનની અંદર વધારવા માટે વધારેમાં વધારે સેન્દ્રીય પદાર્થો, સૂકા પદાર્થો, કચરો છે એ જમીનની અંદર મહત્તમ આપણે જવો જોઈએ, તો આપણે જમીનનું બંધારણ જાળવી શકીશું, સેન્દ્રીય પદાર્થ જાળવી શકીશું. હવે હ્યુમસ બનવા માટે કાના CN એટલે કાર્બન અને નાઇટ્રોજન એ પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો હ્યુમસની અંદર કાર્બન અને નાઇટ્રોજનનું પ્રમાણ 10:1 છે. 10% કાર્બન છે તો સામે 1% નાઇટ્રોજન હોવો જોઈએ. હવે સામાન્ય જે આપણે સેન્દ્રીય પદાર્થો, સૂકો કચરો, આપણે જે પરાળ છે કે જે કંઈ આપણે પાકના અવશેષો વધ્યા હોય એનો જો અમે કાર્બન નાઇટ્રોજન રેશિયો ગણશો તો એ 100:1, 100ની સામે 1 હશે. એટલે 100 કાર્બન સામે 1 નાઇટ્રોજન છે. તો 10 કાર્બન સામે 1 નાઇટ્રોજન કરવા માટે 100 કાર્બન સામે 10 નાઇટ્રોજન હોવા જોઈએ. તો 10:1, 10ની સામે 1 નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે થશે ત્યારે વધારેમાં વધારે હ્યુમસ બનશે. નહીંતર શું થશે કે 100 કાર્બન છે અને જમીનની અંદર 1 જ નાઇટ્રોજન છે, તો એ 10 કાર્બનમાંથી હ્યુમસ બનાવશે, બાકીનું 90% મટીરિયલ આપણું એમને પડ્યું રહેશે, ઉપયોગી નથી. જો એ નાઇટ્રોજન જમીનની અંદર એના પ્રમાણની અંદર હશે તો આપણે હ્યુમસ છે 8થી 10 ગણી વધારે બનશે. અને 8થી 10 ગણી હ્યુમસ વધારે બનશે તો 8થી 10 ગણા તત્વો ઓટોમેટિક જમીનની અંદર ઉમેરાશે, અને ઓટોમેટિક આટલા તત્વો ઉમેરાશે તો બહારથી રાસાયણિક ખાતરોની જરૂરિયાત નહીં પડે. આ નાઇટ્રોજન ક્યાંથી આવશે? એ નાઇટ્રોજન હવાની અંદર 78% નાઇટ્રોજન છે એ સૂક્ષ્મ જીવાણુ દ્વારા ફિક્સેશન થઈ અને જમીનની અંદર આવશે. પ્રાકૃતિક ખેતીની અંદર આવે છે, અને પ્રાકૃતિક ખેતીની અંદર નાઇટ્રોજન અને કાર્બનનો રેશિયો જે 10:1 કાર્બન નાઇટ્રોજનનો જળવાવો જોઈએ એ જળવાય છે. એટલે 8થી 10 ગણી હ્યુમસ બને છે, અને એ બને છે એટલા માટે આપણે બહારથી રાસાયણિક ખાતરોની પ્રાકૃતિક ખેતીની અંદર જરૂરિયાત નથી. જેમ સાહેબ હું હમણાં ક્યારની રાહ જોઈ રહી હતી, બુટાવદરથી નથુભાઈ જોડાઈ ગયા છે. નથુભાઈ? હા બેન, મારા નમસ્કાર. નમસ્કાર. આપણે નાઇટ્રોજન વિશે થોડીક માહિતી જોઈએ, છોડને કેવો એને ઉપયોગ થાય સાહેબ. ખૂબ સરસ. આપણે એક આમાં પ્રશ્ન પણ હતો નાઇટ્રોજન ચક્ર વિશે. તો નાઇટ્રોજન છે ને એ પાકની વૃદ્ધિ માટેનું સૌથી અગત્યનું તત્વ છે. પાકને મોટો કરવો હોય, વૃદ્ધિ કરવી હોય, આપણે માણસની હાઇટ વધારવી હોય તો અમુક તત્વોની જરૂરિયાત પડે. એમ છોડને વધારવા માટે
નું મુખ્ય તત્વો એ નાઇટ્રોજન છે, જે છોડના બંધારણની અંદર 2 થી 2.5% હોય છે. હવે આ નાઇટ્રોજન માટે આપણે બહારથી યુરિયા, DAP વગેરે નાખીએ છીએ, પરંતુ કુદરતે બહુ મોટી વ્યવસ્થા કરેલી છે. હવાની અંદર 78% નાઇટ્રોજન છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદના પાણી સાથે વીજળી થવાથી આ નાઇટ્રોજન ઓગળીને જમીનમાં આવે છે. પણ જમીનનું બંધારણ આપણું એવું હાર્ડ થઈ ગયું છે કે પાણી જમીનમાં ઉતરતું નથી, જેને કારણે નાઇટ્રોજન ઉતરતો નથી, એક વાત. બીજું, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા જમીનની અંદર આપણે ઓછા થઈ ગયા છે. 1 ગ્રામ જમીનની અંદર 3 એ અત્યારે 50 લાખથી ઓછા થઈ ગયા છે. એટલે આ નાઇટ્રોજન જે જમીનમાં આવે છે એનું ફિક્સેશન કરવા, ફિક્સ ડિપોઝિટ કરવા માટેના બેક્ટેરિયા જમીનની અંદર ઓછા છે. એટલે આખું જો નાઇટ્રોજન ચક્ર આપણે સમજવું તો હવામાંથી નાઇટ્રોજન જમીનમાં આવે, આ બેક્ટેરિયા દ્વારા એનું જમીનમાં ફિક્સેશન કરવામાં આવે. છોડને જ્યારે જરૂરિયાત પડે ત્યારે આ ફિક્સ તોડવી પડે ને, પૈસાની જરૂરિયાત પડે. છોડને જરૂરિયાત પડે ત્યારે એ ફિક્સ થઈ ગયેલા નાઇટ્રોજનને છોડને જોઈએ સ્વરૂપમાં જે બેક્ટેરિયાની જરૂરિયાત પડે, જેને આપણે કહીએ છીએ એમોનિફાઈંગ બેક્ટેરિયા, નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, નાઇટ્રોજોમોનાસ બેક્ટેરિયા, એ છોડને નાઇટ્રેટ સ્વરૂપમાં છોડને ફેરવવાનું કામ કરે. જો આ 3 પ્રકારના બેક્ટેરિયા નહીં હોય તો હવામાંથી નાઇટ્રોજન કદાચ જમીનમાં આવ્યો હશે, એ નાઇટ્રસ ઓક્સાઇડના રૂપમાં હવામાં પાછો ઉડી જશે. એટલે આ ચક્ર નાઇટ્રોજનનું તો ચાલ્યા રાખે છે. હવે આપણે જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે એને મેનેજમેન્ટ કરવા માટે આટલી વસ્તુઓની જરૂરિયાત છે. જે નાઇટ્રસ ઓક્સાઇડ હવાની અંદર જતો રહેશે એ હવામાં જઈ અને ઓઝોન લેયરને તોડશે અને પર્યાવરણના પ્રશ્નો કરશે. એટલે જો આપણે યોગ્ય રીતે આ નાઇટ્રોજન ચક્રને મેનેજ ના કરીએ તો ફાયદા કરતા નુકસાન કરે. નાઇટ્રોજન આપણને મળે છે, 78% નાઇટ્રોજન હવામાં છે, આપણે સાચવી શકતા નથી. એ સાચવવા માટેનું મેનેજમેન્ટ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર કરવામાં આવે છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી. મહેન્દ્રભાઈ વાઘેલા ધોળકાથી એમણે કોલ કરેલો છે. એમને સાંભળીએ કે એમનો પ્રશ્ન શું છે. મહેન્દ્રભાઈ, જી, આપને અવાજ સંભળાઈ રહ્યો છે ને? હાજી, બોલો, આપનો પ્રશ્ન સંભળાવો. મારો પ્રશ્ન એ છે કે આ જમીનમાં ઓર્ગેનિક કાર્બન કયો છો, તો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે શું કરવું જોઈએ અમારે? ખૂબ સરસ વાત, ખૂબ સરસ પ્રશ્ન છે. ઓર્ગેનિક કાર્બન વધારવા માટે આપણે 3 વસ્તુ કરવાની જરૂરિયાત છે. આપણે જેટલા છોડના રેસિડ્યુ કે અવશેષો, કચરો મળે એને કોઈ સળગાવવાનો નથી, એનો વેડફાટ કરવાનો નથી, એને આપણી જમીનમાં પાછો કોઈને કોઈ રીતે આપવાનો છે. જ્યારે ખેતર આપણું ખાલી હોય, કોઈ પણ પ્રકારનો, માનો કે આપણે શિયાળુ પાક લઈ લીધો, ઉનાળાની અંદર કોઈ વાવેતર નથી કરવું, ત્યારે આપણે જમીનની અંદર ગ્રીન મેન્યુરિંગ એટલે કે લીલો પડવાશ કરવાનો, અને એ એકાદ મહિનાનો પાક થાય ત્યારે એ પાકને જમીનની અંદર દાટી દેવાનો, જેનાથી પુષ્કળ પ્રમાણમાં જમીનની અંદર કાર્બન જશે. હવે ગયેલા કાર્બનને જમીનમાં સંગ્રહ કરવા માટે જમીનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા હોવી જોઈએ પૂરતી, જે આપણી પાસે અત્યારે નથી. તો એ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવેલું જીવામૃત છે, દર 15 દિવસે અને પાયાની અંદર આ 1 ટન જેટલું ઘન જીવામૃત આપવાથી આ સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા જમીનમાં વધશે. આ 2 વસ્તુ થઈ ગયા પછી ત્રીજી વસ્તુ એ કરવાની છે કે એ જે ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર જે થયો છે એ જતો ના રહીએ, પાછો ઉડી ન જાય. એના માટે એ કરવાનું છે કે જ્યારે અત્યારે ઉનાળા જેવી ગરમી હોય પણ 35 ડિગ્રી ઉપર ટેમ્પરેચર જાય ત્યારે જમીનમાંથી કાર્બન હવાની અંદર ઉડી જાય. એટલે આપણે બધી મહેનત કરેલી હોય બધી પાણીમાં જાય. તો આવી પરિસ્થિતિની અંદર જમીનને આચ્છાદન કરવાનું. ધરતી માતાને એમ કહેવાય કે ધરતી માતાને વસ્ત્ર પહેરાવવાનું. આચ્છાદન એના વસ્ત્રહીન ના કરાય. એ આપણે જ્યારે અતિશય ઠંડી હોય ત્યારે આ કપડાં આપણે ઠંડી સામે રક્ષણ કરે છે, અતિશય ગરમી હોય ત્યારે આ જ કપડાં આપણને ગરમી સામે રક્ષણ કરે છે. 5-10 ડિગ્રીનો ફેર પડી જાય. તમને સીધે તમે લૂમાં કપડાં ઉઘાડા ડીલે આપણે નીકળીએ અને જે તડકો હોય સહન ના કરી શકીએ, પણ કપડું હોય તો કરી શકીએ. એક કામ આ ધરતીની અંદર થાય છે. ધરતી ઉપર રેસિડ્યુની અંદર જે અવશેષો પાક હોય એનું આચ્છાદન ઉનાળાની અંદર કરવામાં આવે તો ઓર્ગેનિક કાર્બન ઉડશે નહીં. જો એ સગવડ ના હોય તો વચ્ચે મેં તમને કીધું કે જમીન ઉપર ફેલાતા કોઈ પણ પાકની અંદર વાવી દો, એ જમીનની અંદર પાક અવશેષો તો ઉમેરો કરશે, એની સાથે સાથે જમીનનું તાપમાન જાળવવાનું કામ કરશે. તો ઓર્ગેનિક કાર્બન આપણે જમીનની અંદર બચશે. આમાં એવું છે સાહેબ, એટલો સરસ અને એટલો વિશાળ વિષય છે કે તમારી પાસે જ્ઞાન પણ એટલું બધું છે, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પરંતુ ગાંધીનગરથી ખિસ્તરે સાહેબ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત
અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્તે. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં પીબી ખિસ્તરિયા સાહેબ પાસેથી જમીન વિજ્ઞાન અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઈએ. આવતા બુધવારે તારીખ 24/4/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને નિવારણ. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.